Hello guys, good morning. How are you all? Welcome back to my YouTube channel. જય શ્રી કૃષ્ણ. સો આજે સવાર મીન્સ કે આજના વ્લોગનું સ્ટાર્ટ આપણે કરી દીધું છે. કાલે આપણે ચેલેન્જ વ્લોગ મૂક્યો હતો એટલા માટે કાલનો વ્લોગ નથી આવ્યો. એટલા માટે કાલે જે મેં ક્લિપ લીધી છે એ આજના વ્લોગમાં એડ કરી દઈશ. એટલે કાલનું આજનું બેનું એડ થઈ અને આજે આવશે સાંજે. ઓકે, તો જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો. સો અત્યારે આપણે છોકરાનું જમવાનું બધું થઈ ગયું છે અને હવે આપણે જઈશું આપણા ડેઈલી રૂટીન પર. તો ત્યાં જઈને હું તમને બધાને મળું. સો ગાઈઝ, આજે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે આજથી ડેઈલી વ્લોગમાં એક સુવિચાર આપણે કહીશું લોકોને. બરાબર? સુવિચાર હું તમને કહીશ દરરોજ. જે ભલે મને એટલું બધું આમ આવડતું નથી પણ હું મારી રીતે ગોતતી અને મને એમ લાગશે કે આ કેવા જેવું છે તો એ હું કહીશ. તો આજનો સુવિચાર કહું તમને, એક જ મિનિટ. તો ગાઈઝ, આજે સુવિચાર જે હું આપું છું એ પહેલો સુવિચાર આપણે શોર્ટ ફોર્મ તરીકે આપણે મીન્સ કે નાનો એવો હું તમને રાખીશ જે એ મારા ઉપર જ લાગે, મીન્સ કે મારા ઉપર જ જે સુવિચાર લાગુ પડે છે. બરાબર? તો બધા ઉપર પડે પણ ફર્સ્ટ ઓફ ઓલ મારી ઉપર લાગુ પડે. બરાબર? સો આજની મહેનત જ આવતીકાલની ઓળખ બનશે. આજનો સુવિચાર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાય કહી દો, હાય. ગાઈસ, આજે આપણે છોકરાઓ માટે બનાવ્યા છે અપ્પે. देखो अब हम इसको देखो गाइस. અને બીજું હારે બનાવ્યું છે મુઠિયા ઢોકળા એન્ડ ચણા. બસ બસ. અને શું કહેવાય, કોણ બોલશે? ચાલો બોલો. હરવે બોલો. હાલો વન જાઓ. આ જો ખાધા વગર મારા ભાઈ હોઈ ગયું એટલી નીંદર આવે છે. હાચે ખા, હાચે ખા આવે નીંદર. ડિચકાઉ. इतना भी झूठ मत बोलो भाई, उठ જા, ચલ ખાના ખા લે ચલ. ગાઈઝ, વરસાદના હિસાબે અહીંયા બધે કપડાં સૂકવા છે. જોવો, વરસાદમાં આવી હાલત થઈ છે કપડાની. શું કરી, રાખવા જ પડે અહીંયા. કાલે મેં તમને કીધું હતું ને કપડાં ધોવાના છે બધા, તો કપડાં તો ધોયા પણ વરસાદ એટલો આવ્યો ને તો કપડાં ક્યાં આપણે સૂકવવા, એના માટે અહીંયા રાખવું પડ્યું. ગુવારનું શાક અને મેથીની ભાજી. મેથીની ભાજી કોણ બનાવે છે એ જરા કમેન્ટ કરજો ને કોને કોને ભાવે છે એ પણ કહેજો. મને તો પર્સનલી મેથીનું શાક ન ભાવે એટલા માટે મારા માટે થાય છે ગવારનું શાક, ઓનલી ગવાર. મને મેથીનું શાક ઓછું ભાવે ગાઈઝ. સો હમણાં તૈયાર થઈ જાય એટલે તમને બધાને બતાવું. તો ગાઈઝ, આપણે અત્યારે મારું લુક જોવો, સાડી પહેરીને ચાંદલો વાંદલો માંડી આપણે કરી દીધી અત્યારે 2-3 કોમેડી રીલ્સ અથવા તો શોર્ટ બે કર્યું હતું, અલગ અલગ શૂટ કર્યું હતું અત્યારે. સો એ પણ અપલોડ કરીશ તો એ પણ જોઈ લેજો. એન્ડ અત્યારે બેઠી હતી મેં લાવ થોડુંક વિડીયોની ક્લિપ એડ કરી દો. સો યા, વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો ગાઈઝ, હું કેવી લાગુ છું સાડીમાં. ગાઈઝ, અત્યારે આવી રહ્યો છે વરસાદ. તો જોવો ગાઈઝ, આવા વરસાદનું તો મને છે ને ફોટા પાડવાની ઈચ્છા થાય. સો આપણે અત્યારે વરસાદના 2 થી 3 ફોટોસ પાડી લીધા છે. એન્ડ હવે હું આ ચેન્જ કરી નાખું ગાઈઝ. ગાઈઝ, હું કેવી લાગુ રિયલમાં? સાચું કે જો બાયડી જેવી. કેમ કે આ ચાંદલો ને સાડી ને એવું બધું પહેર્યું છે ને, પાછો અંબોડો વાયરો હતો
કેમ કે એ રીલ્સ જ એવી હતી ગાઈઝ કે એમાં કોમેડી વાઇઝ જ કરવાનું હોય બેન શું કહેવાય ગઈઢાનો રૂલ ઓલું હતું એટલા માટે. એના પહેલાંય મેં એવી 2-3 રીલ્સો શૂટ કરેલી છે યુટ્યુબમાં શોર્ટ્સમાં હશે એ તમે જોઈ લેજો ગાઈઝ બહુ મસ્ત છે અને એ મારી છે ને વધારે એમાં વ્યૂ મળ્યા છે મને તો તમે એ જોઈ લેજો. મારી યુટ્યુબની ચેનલમાં જઈને તમે જોઈ આવજો જૂના શોર્ટ્સ હશે એ મારી બહુ સરસ છે જોઈ લેજો ગાઈઝ. અને એવી તમારે એવા શોર્ટ્સ જોતા હોય તો મને કમેન્ટ કરજો તો હું એવા બનાવીશ. સો યા આગળ બતાવું તમને. સો ગાઈઝ ભૂમિકાબેને આપને આપી દીધો છે એક મસ્ત મજાનો ચેલેન્જ. હાર્ડ હે બહુ જ હાર્ડ છે એન્ડ એ ચેલેન્જ શું છે કહું એ તમને કાલના વ્લોગમાં ખબર પડશે ગાઈઝ. તો કાલનો વ્લોગ જોવાનું જરાય ભૂલતા નહીં તમે. એટલે કાલનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવશે એન્ડ બહુ ખતરનાક ચેલેન્જ છે ગાઈઝ. તો આપણે એક્સેપ્ટ કરી લીધો છે અને કાલના વ્લોગમાં એને કમેન્ટ કરી હતી તો એ આપણે એક્સેપ્ટ છે ગાઈઝ. તો જોવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ. સો ગાઈઝ જ્યારે હું રાજકોટ ગઈ હતી ત્યાંથી કપડાં લઈ આવી છું તો એ તમને બતાવી દઉં. આટલા જ લીધા છે ગાઈઝ જાજા નથી લીધા. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મેં એક આ ટી શર્ટ લીધું છે. રેડ એન્ડ વ્હાઇટ જે મને બહુ જ ગમી ગયું એને લઈ આવી છું. એન્ડ હારે હારે મૂકેલ નાખવું કેમ કે પછી મને મૂકેલાઈ જાય ને તો પછી નિરાત આપણે કોણ ભરીએ પડે. પછી સેકન્ડમાં છે આ ડેનિમ શર્ટ. કેવો લાગે છે અને કેવો છે એ પણ કમેન્ટ કરજો. પ્રાઇસ અત્યારે હું નહીં કહું. બહુ સરસ છે. બહુ બધા અત્યારે છે ને જોવા જાય ને તો અમારા મોરબીમાં તો કપડાં મને ગમતા જ નથી. રાજકોટમાં બહુ મસ્ત છે કલેક્શન અને આપણે જોઈને એવું આપણે મળી જાય. મોરબીમાંથી અમે લેતા જ નથી. થર્ડ છે વળી પાછું ટી શર્ટ જ મને રનિંગમાં ગમે છે. રનિંગમાં અથવા તો ગમે તે ફંક્શનમાં ટી શર્ટ જ ગમે. શર્ટ ટી શર્ટ ઓકે. કેટલું ક્યુટ છે બાર્બી વાળું. બાર્બી નો કહેવાય આને મિકી માઉસ કહેવાય. મિકી માઉસ વાળું છે પણ બહુ જ ગમી ગયું ગાઈસ. જ્યારે બતાવ્યા ને ત્યારે જ મને ગમી ગયું. આ ફર્સ્ટ લઈ લીધું. હજી એક વખત જવાનું છે ગાઈસ કપડાં લેવા માટે પણ હવે જોઈએ ક્યારે જાય. આ તો ગયા હતા તો કામ પતી ગયું. પછી છે જીન્સ. જીન્સમાં તો આ તમને કેમ બતાવું ગઈશ. આ જ્યારે હું પહેરીશ ને ત્યારે તમને બતાવીશ છું. બસ સાદું સિમ્પલ જ છે. જીન્સ અથવા તો ઓકે આ જીન્સ અને ટોપ જ્યારે હું પહેરીશ ને ત્યારે હું તમને બતાવી દઈશ અને એનો બ્લોગ આવી જ જશે. ઓકે આ તો શું ઓલું શૂટ કર્યું ને મેં તો ત્યારે આ જ રૂમમાં હતી અને કપડાને બધું ચેન્જ કરવાનું હતું અને સાડીની બધું મૂકવાનું હતું ને એવું બધું હતું તો કપડાં ઉપર જ પડ્યા હતા. મેં લાવું ગાઈઝને કપડાં બતાવી દઉં. એન્ડ મેં લીધું છે હજી એક નેલ પોલિશ. સ્ટુડિયોમાંથી લીધી હતી નેલ પોલિશ એન્ડ રિંગ ને એવું બધું થોડું 2-3 લીધું હતું. રિંગ બોલી નાની રિંગ લીધી હતી અને નાના નાના બટરફ્લાય લીધા હતા. એ અત્યારે અંદર પડ્યા ગાઈઝ. એ અત્યારે નહીં બતાવું, એ પછી તમને બતાવીશ.
સો યા આ હતું મારું શોપિંગ મીન્સ કે ક્લોથ કલેક્શન જે મેં માંથી લીધું હતું એ બસ આટલા જ કપડાં લીધા છે ગઈસ જાજા નથી લીધા અમે મારા ફ્રેન્ડે લીધા છે પણ એને એટલા બધા નથી લીધા અમે બે એટલા જોઈ વિચારી નથી લીધા છે કેમ કે વળી પાછું સાતમ આઠમ જોકે હવે તો સાતમ આઠમમાં એટલા બધા લેવાના નથી થતા કદાચ એક જીન્સ ને ટોપ વળી ગમી જાય તો લેશું બસ ઇનફ શું કહીશ તમે લોકોએ મને કીધું નહીં યાર કમેન્ટ નથી કરી ચેલેન્જ વિડીયોમાં સાવ આવું ના કરો સબસ્ક્રાઈબર્સ વધારો વધારો ગઈશ હવે તો છે ને મને આમ વિડીયો બનાવવા ને એવું બધું કરવું ગમે છે હવે પહેલાં તો શું એટલું બધું આમ ટાઈમ ન મળતો એન્ડ હવે ટાઈમ મળે છે વિડીયો બનાવવા ગમે છે લોકોનો રિસ્પોન્સ સારો આવે છે એન્ડ સબસ્ક્રાઈબર બી વધે છે સો બહુ મજા આવે છે વિડીયો બનાવવાની તો યા વિડીયો જોતા રહેજો આવો સપોર્ટ કરતા રહેજો એન્ડ ચેલેન્જ વિડીયો જોઈજો કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરજો એન્ડ હવે પછી તમારે કેવું ચેલેન્જ વિડીયો જોવો છે એ પણ મને કમેન્ટ કરજો અથવા તો આપણે બનાવશું પ્રેન્ક વિડીયો પણ પ્રેન્ક વિડીયો ગઈશ કેવો બનાવવો અને કોની ઉપર પ્રેન્ક કરો એ જરાક તમે મને સજેશન આપો ને કેમ કે મારે બનાવવો છે પણ કેવું બનાવવું એ મને ખબર નથી અને કોની ઉપર મારે પ્રેન્ક ચેલેન્જ કરવો હોય એ પણ મને ખબર નથી તો પ્લીઝ જરાક તમે મને સજેસ્ટ કરો જેમ કે મારી બેન છે ભૂમિકા બેન પછી મોટા નંબરની બેન પહેલા નંબરની બેન છે મોટી જે આપણે અહીંયા તે દિવસે આવી હતી તો એની ઉપર બી કરી શકું અથવા તો મારો ભાઈ છે પ્રતિક એની ઉપર બી કરી શકું મારી મમ્મી છે એની ઉપર બી કરી અથવા જેનિસા છે એની ઉપર બી કરી શકું તો તમે મને સજેસ્ટ કરો હું કોની ઉપર પ્રેન્ક કરું એન્ડ કેવો પ્રેન્ક કરું પ્લીઝ અત્યારે અમારા ઘરમાં તો એવું ગઈ બહુ શું કહેવાય કોઈ ઉપર પ્રેન્ક કરતા હોય અથવા તો બોલતા હોય કે જરાક આપણે તમે લોકોએ મને એવું સજેસ્ટ કર્યું કે તમે ઇગ્નોરિંગ પ્રેન્ક કરો તો હું ઇગ્નોરિંગ પ્લાન કરતી હોય એમાં મારા બેન જોડે કરું ભૂમિકા બેન જોડે જરીકે આમ આપણે બોલી જઈએ ને ઝઘડા થાય મારા પ્રેન્કમાં શું કહેવું તમને અથવા તો મારા ભાઈને જરાક કેવું કહેતી હોય ને અલગ મીન્સ કે ઇગ્નોરિંગ વાળું તો આપણે મોટો ઝઘડો થઈ જાય ગઈ તો આમાં મારે કરવું છે ઇટ્સ ઓકે તમે લોકો મને કહેજો આપણે ટ્રાય કરશું કરવો જ છે ગાઈઝ આ લોકોને ખબર મત પડવા દેવી આપણે કેમ કે મારી બેન છે ને ચૂલા ઉપર બેઠી સાંભળે છે એટલે આપણે કોઈને ખબર પડવા દેવી નથી સો આજના બ્લોગમાં બસ આટલું જ હતું આજે હું બહુ ઝાઝું બધું બોલી છું એન્ડ તમે બધાએ મને સહન કરી એટલે માટે થેન્ક યુ સો મચ એન્ડ યા વાતાવરણ બહુ મસ્ત છે સ્મોકી છે સ્મોકી વેધર એન્ડ ફોટા પાડવા છે પણ વરસાદના હિસાબે આમ પાણીમાં પલળતું જવું ગમતું નથી ખાલી આમ જોવું જ ગમે છે ગાઈઝ સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું તમને મારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટમાં જરૂર જણાવજો એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો એન્ડ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને બી કહેજો મીન્સ કે શેર કરજો એ લોકોને બી એન્ડ થેન્ક યુ સો મચ બાય જય શ્રી કૃષ્ણ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે